તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું તમારા મિત્ર મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલની અંદર. અને હા મિત્રો, તમે પણ મજામાં હશો અને હું પણ મજામાં છું. મિત્રો, આશરે 10થી 15 દિવસથી આપણી યુટ્યુબ ચેનલની અંદર એક પણ વિડીયો આપણે મૂક્યો નહોતો, કારણ કે નવરાત્રિ અને બાકી સાહેબ એમ કહેવાય કે થોડોક સમય ન મળતો, એના કારણે મિત્રો આપણે વિડીયો ન બનાવી શકતા કે ડેઈલી વ્લોગ નહોતા લઈ શકતા. પણ આપણે એમ કહેવાય કે ડેઈલી વ્લોગ અને આ વિડીયોની શરૂઆત તો શરૂ રાખવી જ પડશે, કારણ કે જે ધ્યેય લઈને ચાલ્યા છે એના માટે સાહેબ. પણ આજે તમારા માટે એક સરસ મજાની વાત લઈને આવ્યો છું. નવરાત્રિના 9 દિવસો ગયા મિત્રો, સરસ મજાના બધા લોકો, તમે પણ ગરબે રમવા ગયા હશો, નવરાત્રિ રમવા ગયા હશો ગરબે. અમે પણ નવરાત્રિમાં રમવા ગયા છે. અવનવી પાર્ટી પ્લોટ, અવનવા કલાકારોને સાંભળ્યા મિત્રો, મજા આવી ગઈ. 9 દિવસની નવરાત્રિ જબરદસ્ત રહી છે મિત્રો. એની અંદર આપણે ઘણો બધો પ્રયત્ન કરવો હતો કે વ્લોગ બનાવીને મૂકીએ, પણ સાહેબ કહીએ ને કે સમય ન મળતો, એના કારણે ન બનાવી શકતો. પણ હવે તમારો મિત્ર તમારા માટે હાજર રહેશે વિડીયો બનાવવા માટે, કારણ કે તમારા થકી જ તો અમને જુસ્સો મળે છે કે અમે આ વિડીયો બનાવીએ સાહેબ. તમારો સપોર્ટ ન હોય તો અમે આ ન કરી શકીએ. આજે એક જિંદગીની સાચી ઓળખાણ છે મિત્રો. તમે જોવા જાઓ તો તમારો સપોર્ટ ન હોય, પબ્લિકોનો સપોર્ટ ન હોય, મિત્રગણનો સપોર્ટ ન હોય તો અમે કેમ આગળ વધી શકીએ સાહેબ? જીવનમાં તે જો ડગલે પગલે આગળ વધવું હોય ને, તો 2-4 ડગલા પગલાના જેવા ભાઈબંધોની પણ જરૂર પડે છે. 2-4 ડગલા પગલા જેવા ભાઈબંધોની સાહેબ જરૂર પડે છે મિત્રો. આજનો વિડીયો એવું કહેવા માગે છે કે જે લોકો એમ કહેવાય કે જિંદગીમાં કંઈક એવું ટેન્શન આવી જાય, એના કારણે મિત્રો દુઃખી થઈ જતા હોય, એના કારણે વ્યક્તિ ભાંગી જાય, કોઈ મિત્ર કે કોઈ પણ વ્યક્તિ ભાંગી જાય કોઈ કારણોસર કંઈક. મિત્રો અત્યારે જુઓ તો પરિસ્થિતિ મુજબ કોઈ પૈસાની તંગીના કારણે કોઈ પણ વ્યક્તિ ભાંગી જતો હોય સાહેબ. પણ આ બધી જ વસ્તુ તમે સાહેબ, એક વસ્તુ, આ બધી જ વસ્તુ જો તમે એમ કહો કે ના આ થયું છે, પણ આગળ જતાં બેસ્ટ પ્રયત્ન કરી કે આ વસ્તુ સુધરી જાય, જો એ પ્રયત્નશીલથી, એ સિદ્ધાંતથી તમે હાલો ને, તો સાહેબ 100% તમને એમાં જરૂર ને જરૂર સફળતા મળે છે સાહેબ. કારણ કે આ હું નથી કહેતો, પણ સાહેબ આ મારો અનુભવ બોલે છે. આ મારો એકલાનો અનુભવ નહીં, અમે ઘણી જગ્યાએ એનાલિસિસ કરેલું, ઘણા બધા વ્યક્તિઓ પાસેથી સાંભળેલું, મોટા મોટા કવિશ્રીઓની સાથે હું મળેલો, એના જોડેથી પણ સાંભળેલું છે કે કોઈ પણ વસ્તુ હોય છે એની પાછળ તમે તનતોડ મહેનત પણ કરી હોય અને તમને એમાં નિષ્ફળતા મળી હોય, પણ આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે એની અંદર ચોક્કસ તમે સાહેબ સફળ થશો અને થશો જ. કારણ કે આ દુનિયા સાહેબ એવી છે કે એની અંદર હર કોઈ વ્યક્તિને તરત કોઈ પણ વસ્તુ નથી મળી જતી સાહેબ. એના માટે એમને એમ કહેવાય કે એના માટે મહેનત કરવી પડે છે. એના માટે સાહેબ સોનું હોય અને એને કેમ એનો ચમક કેમ ચમક આવે, ઘણા એને ઘડીએ પછી એની ચમક આવે, એવી જ રીતે માણસને પણ ઘડાવવું પડે છે. માટલું હોય તો માટલાને ઘડીએ પછી આમ આકાર આપીએ પછી એ માટલું બને ને, પછી એની અંદર ઠંડુ પાણી રહી જાય. એવી જ રીતે આ કોઈ પણ વસ્તુની સફળતા મેળવવી હોય ને, તો એમની રીતે સાહેબ સમય તો આપવો જ પડે. કારણ કે પહેલાં જેવું છે સાહેબ કે આપણે શાકભાજી લેવા જઈએ તો એક જ તે ઠેલીની અંદર ડુંગળી, ટમેટાં કે બધી સબ્જી શાકભાજી એક જ ઠેલીમાં લઈને ઘરે વયા જઈએ. પણ સાહેબ આપણે શાકભાજીની સાથે સાથે આપણે દ્રાક્ષને લેવા જઈએ છીએ તો સાહેબ દ્રાક્ષ કેમ અલગ કોથળીમાં રાખીએ છીએ, અલગ ઠેલીમાં મૂકીએ છીએ? કારણ કે આપણે એને વ્યવસ્થિત ઘરે લઈ જઈને ફ્રીજમાં મૂકવાની, ધોવાની હોય, એ ચેપાઈ ના જાય. આ બધી વસ્તુ ન ચેપાય. એવી જ રીતે મિત્રો આપણે પણ ઘડાવવું પડે છે સાહેબ.
જલ્દી નથી મળી જતું. કારણ કે મિત્રો એ વસ્તુમાં તમારે જો ઘડાવવું હોય ને તો એની અંદર પણ હું કહું ને સાહેબ કે જો એક એમ કહેવાય કે એક ખંભે રડવા જેવો, કોઈના ખંભે રડવા જેવો એક ભાઈબંધ પણ મળી જાય ને સાહેબ, તો એ પણ આપણા માટે એક સફળતા જ છે. કારણ કે એ પણ એક સફળતા, કારણ કે જિંદગીમાં તમે તનતોડ મહેનત કરી છે પણ તમને સફળતા નથી મળી, પણ એક ખંભે રડવાવાળો, બીજાના ખંભે રડો એવો એક ભાઈબંધ પણ મળી જાય ને સાહેબ, તો પણ તમને એમ થઈ જશે કે નહીં, મને ભલે પેલી સફળતા નથી મળી પણ મને આ તો સફળતા મળી છે ને, હું જિંદગીમાં આ તો સફળ થઈ જશે સાહેબ. એ સફળતાની પણ ખુશી કંઈક અલગ હશે. એટલે મિત્રો આ તો જિંદગીના બે પાછા છે, રસ્તો એ જાય ને રસ્તો બી જાય છે સાહેબ, આમની તો આમ. પણ વ્યક્તિગત રીતે મિત્રો કહું ને તો જિંદગીની અંદર ખુશ રહેતા શીખો. કારણ કે જીવન સાહેબ એકવાર મળે છે, કાલે કે પરમ દિવસે શું થવાનું હોય તો તમને અને મને, આપણે બંનેમાંથી કોઈને પણ સાહેબ ખબર નથી. એટલે આ કહેવાનો એક મારો તાત્પર્ય જ એ છે કે કોઈ પણ વસ્તુની પાછળ તમે પડ્યા છો તો એ જલ્દી નથી મળી જતું. કોઈ પણ વસ્તુ જલ્દી નથી ખાઈ લેતા આપણે. કોઈ પણ આપણે જમવા બેઠીએ તો એ ધીરે ધીરે ખાઈએ છીએ, કારણ કે એ ખોરાક પછી પાચન થાય. એટલે એવી જ રીતે જીવનની અંદર પણ કોઈ પણ વસ્તુ જલ્દી નથી મળી જતી, થોડોક સમય એમાં લાગે છે સાહેબ. પછી એમાં આગળ જતાં આપણે દેખાઈ આવે છે કે ના ભાઈ, આની પાછળ સમય બગાડ્યો આ વસ્તુમાં મેં, પણ મને આજે એનું રિઝલ્ટ, એનું પરિણામ 100% મળ્યું સાહેબ. કારણ કે તમે મિત્રો જિંદગીમાં સાથે સાથે આ મને યાદ આવ્યું છે સાહેબ, તો કહી દઉં કે ઘણા બધા લોકો પોતાના વતન છોડીને બહાર રહેતા હોય છે. તો એમને એ મિત્રગણને, એ ભાઈબંધોને અથવા ભાઈઓ અથવા બહેનો બહાર રહેતા હોય તો એમને નોકરી ઘડીકમાં ન મળી હોય, પણ એ પણ ટેન્શનમાં આવી ગયા હોય કે મને હજી નોકરી નથી મળી, મારા 20 વર્ષ થઈ ગયા, મારા 25 વર્ષ થઈ ગયા. હલો મિત્રો આપણે 22 વર્ષ એવરેજ રાખીએ કે મારા 22 વર્ષ થયા, મારા 25 વર્ષ થયા, મને નોકરી હજી નથી મળી. એ લોકોય ટેન્શનમાં હોય. પણ સાહેબ જે એ ટેન્શનમાં હોય પછી જે સફળતા મળે ને પછી જે આપણા વતનથી, આપણે આપણા મા બાપથી, આપણા પરિવારથી, આપણા ભાઈ બહેનથી દૂર હોઈએ ને આપણે જે બીજા શહેરમાં ભણતા હોય, પછી સફળતા મળી હોય, થોડા ઘણા 4-5 વર્ષના સમય પછી જે સફળતા મળી હોય, અને પછી જે મમ્મી પપ્પાના જે ખુશીના આંસુઓ હોય ને સાહેબ, એ જિંદગીમાં કંઈક અલગ છે. કારણ કે સાથે સાથે આ સફળતાની રાહમાં આ પણ મને વાત યાદ આવી તો તમારી સમક્ષ રજૂ કરી છે સાહેબ. મિત્રો આવા જ તે અવનવા વિડીયો જોવા માટે તમારા મિત્ર મનસુખ આર્ટિસ્ટની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, વિડીયો જેટલો બને એટલો શેર કરજો. અને હા મિત્રો, મળીએ છીએ કાલના ડેઇલી વ્લોગ સાથે. ત્યાં સુધી વિડીયોને જોઈ આવો અને આ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા આવો. અને વિડીયોમાં જો મિત્રો કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો.